हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 45 द्वितीय मुंडक प्रथम खंड। अपर विद्यायाः सर्वं कार्यम् उक्तम् स च संसारः यत्सारः यस्मान्मूलात् अक्षरात् सम्भवति यस्मिंश्च प्रलीयते तदक्षरम् पुरुषाख्यं सत्यम्। અપર વિદ્યાયા સર્વમ કાર્યમ ઉક્તમ પહેલા મુંડકમાં બે ખંડમાં આપણને અપર વિદ્યા શું છે, અપર વિદ્યાની મર્યાદા શું છે, આ સર્વ શું કરવામાં આવ્યું? ઉક્તમ કહેવામાં આવ્યું. અપર વિદ્યાનું કાર્ય શું છે, અપર વિદ્યાનું ફળ શું છે, આ બધું દર્શાવવામાં આવ્યું. આગળ જોઈ ગયા પ્લવાખ્યે તે આ પ્લવા આ તરાપો છે, આ કર્મરૂપી તરાપો છે. કેવો છે? અદૃઢા, એની કોઈ દ્રઢતા નથી. એટલું જ નહીં, જન્મ મૃત્યુ પર્યંતી એ શું કરે છે? આ જન્મ મરણના ચક્કરમાં નાખનારું છે.
કોઈ પણ પ્રકારે એ કલ્યાણ કરનાર છે જ નહીં. અને આ પ્રકારથી અપર વિદ્યાનું જ્યારે દર્શાવવામાં આવ્યું તો અપર વિદ્યાની મર્યાદા જાણીને શું કરવામાં આવે? પરીક્ષલોકાન કર્મચિતાન. કર્મની મર્યાદા જાણીએ તો પછી કર્મનો ત્યાગ થવો જોઈએ. જો વિચારો, ખાલી મર્યાદા જાણીને બેસી રહેવાનું નથી, પણ એની મર્યાદા જાણી તો પછી શું કરવાની જરૂર છે? નિર્વેદમાયાત. એના પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. કર્મ પ્રત્યે વૈરાગ્ય થવો જોઈએ તો જ પછી શું કરે? નિર્વેદમાયાત. એને વૈરાગ્ય થાય તો શું કરશે? બ્રાહ્મણ. હંમેશા આપણી બુદ્ધિ જે છે, બાળપણથી આપણે શું કરતા આવ્યા? નાના હતા ને ત્યારે પણ શું છે? આ કરીએ ને પેલું કરે ને, ટેબલ પર ચડ્યા ને, ખુરશી પર ચડ્યા, પાણી પીધું, રમવા ગયા ને, બેલ બોટ. આખો વખત આપણે બાળપણથી જન્મ્યા ત્યારથી શું કરતા આવ્યા? પેલું કર્મ કરતા આવ્યા. અને સતત કર્મમાં રહેવાને કારણે આપણે કર્મ આપણા માટે એક સ્વભાવ થઈ ગયો, પ્રકૃતિ કહેવાય એને. કર્મ કરવાની આપણી એક પ્રકૃતિ થઈ ગઈ, સ્વભાવ થઈ ગયો. અને એટલા માટે આ આગળ આપણે જોઈ ગયા કે આ અપરા વિદ્યા જે છે, જે કર્મ જે છે, કર્મ એટલે બધું જ આવી જાય. જો સમજવાનું, લૌકિક કર્મ આવી જાય, ધાર્મિક કર્મ પણ આવી જાય, વૈદિક કર્મ પણ આવી જાય. આ બધા જ પ્રકારના કર્મ, એ કર્મની અંતર્ગત જ આસન ને પ્રાણાયામ પણ આવે. આ વિચારજો, કર્મ એટલે પછી કોઈ પણ કર્મ. આસન અને પ્રાણાયામ પણ આપણે કરીએ, પણ કેટલો વખત કરીએ? જો વિચાર, કેટલાક લોકોએ પોતાનું જીવન આ આસન પ્રાણાયામને જ સમર્પિત કરી દીધું. પેલો સવારે ઉઠે એટલે પેલો યોગાસન પ્રાણાયામ કરે, જે આવે એની ચર્ચા કરે. કઈ ચર્ચા કરે? તત્ચિંતનમ, તત્કથનમ. સ્વામીજી બહુ સરસ કે દરેક જણ ક્યાંક ને ક્યાંક સમર્પિત હોય જ. જો કોઈને વળી પેલું પાતંજલિ લાગી ગયું પછી બધું જ શું છે? પાતંજલિ. પછી ઘઉંનો લોટે પાતંજલિ, બધે પાતંજલિ. આ માણસની બુદ્ધિ જ આવી છે. કઈક એક વસ્તુને સમર્પિત. પેલો આયુર્વેદને સમર્પિત થયો ને પછી બીજું દેખાય જ નહીં. પેલો હોમિયોપેથી સમર્પિત થયો એટલે એમ શું દેખાય? પેલો હોમિયોપેથી જ દેખાય. કેટલાક ને પેલો ચાલવાનો શોખ થઈ ગયો, પણ ચાલ્યા જ કરતો હોય. પણ જે આવે એને ચાલવાના શું ફાયદા? શું? અરે પણ એને ચાલવું છે કે નથી ચાલવું એ તો પૂછ તું, પેલા ફાયદા ક્યાં બતા. આમ ક્યાંક ને ક્યાંક જો સંગીતને પણ એવું જ છે. એક વાર પેલો સંગીતમાં જોડાઈ ગયો પછી એને સંગીતમાં જ આનંદ આવે. જો આમ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કર્મમાં આપણું મન શું થતું હોય? અટકી પડતું હોય. જો કેટલાક લોકોને પેલા પૂજા પાઠ કરવામાં એટલી મજા આવે, સવારથી સાંજે શું કર્યા કરતો હોય? એ પેલું પૂજા પાઠમાંથી જ ઊંચો નહીં. જો આમ અનેક પ્રકારના કર્મ છે. એ કર્મને આપણે એટલા બધા સમર્પિત થઈ જઈએ છીએ કે પેલું બ્રહ્મ જ્ઞાન નામની કોઈ વસ્તુ છે એનું તો ચિંતન થતું જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી અપરા વિદ્યા શું છે દર્શાવ્યું નહીં, અપરા વિદ્યાનું જે કાર્ય છે એ પણ શું છે? કાર્યમ ઉક્તમ. આ અપરા વિદ્યાથી આપણને શું મળે છે? એનું ફળ શું છે? અને એટલે કે છે અવિદ્યાયા કાર્યમ અપરા વિદ્યાયા સર્વમ કાર્યમ ઉક્તમ. સર્વમ કાર્યમ એટલે બધું જ આવી ગયું. જો આ વિચારી જો, બધું જ એટલે પછી એમાં કઈ બાકી નહીં રાખવાનું. તપશ્રદ્ધે પુરસ્સર. ત્યાં એ પણ દર્શાવ્યું કે ધારો કે કોઈ કે સાધુ જીવન અપનાવી દીધું છે, તો સાધુ જીવનમાં એ તપશ્ચર્યા કરી રહ્યો છે, શ્રદ્ધાવાન છે, આ સંસાર છોડીને બહાર બેઠો છે, વૈરાગ્ય કરી દીધો. પણ વૈરાગ્ય કરી સંસારથી એને વૈરાગ્ય થયો, કર્મથી એને વૈરાગ્ય થયો ખરો? વિચાર. એટલે કહું એ પેલો ત્યાં ઋષિકેશ જઈને પછી શું કરે? પેલો ભજનના ક્લાસ ચાલુ કરે, વીણા શીખવે. અહીંયા એ રખડતો ફરતો હોય. સમજવાનું, અહીંયા એ શું કરતો હોય? રખડતો હોય. અને ત્યાં ઋષિકેશ બધું અહીંથી કંટાળીને પછી શું કરે? આ ભારત દેશમાં એક ફાયદો છે, આ સંસારથી કોઈ કંટાળી જાય, અહીંયા કઈ લાગે નહીં મન, તો શું કરવાનું? ઋષિકેશ જવાનું, હરિદ્વાર જવાનું, કાશી ભાગી જવાનું. ઋષિકેશ ગયો ત્યાં 2-4 હંમેશા એટલે જ કહું બધા છે ને 2-4 દિવસ જ ડાયા રહે. આ સમય 2-4 દિવસ સારો રહે, પછી ઘર યાદ આવે, કેરી યાદ આવે,
વલસાડ યાદ આવે. એટલે પેલો પોસ્ટકાર્ડ જો એ જમાનામાં આવું હતું, પેલો પોસ્ટકાર્ડ લખે. એ પોસ્ટકાર્ડ લખે ને, એ પોસ્ટકાર્ડ પર પેલો સિક્કો મારેલો હોય. એ પોસ્ટકાર્ડ લખે એટલે શું છે, હું હેમ ખેમ છું, મને કશું દુઃખ નથી, હું સારી રીતે રહું છું, તમે તમારી રીતે રહેજો. આ બધું કહેવાની પાછળનો શું મતલબ હોય? પેલો પોસ્ટકાર્ડ નો સિક્કો વાંચે ને મા બાપ એટલે ખબર પડે આ ક્યાંથી પોસ્ટકાર્ડ આવ્યો. એ શંકરાચાર્યજી કહે છે આ કર્મની મર્યાદા સર્વ કાર્ય, એનું ફળ શું છે? અધિકસ્ય અધિકમ ફલમ, જેટલું વધારે કરીએ એટલું વધારે મળે. પણ કેટલું વધારે મળે? તામિલનાડુમાં એક કહેવત છે કે ધારો કે તમારા અંગૂઠાનો નયો પાકે, આ નયું પાકે ને ક્યારેક આપણને કંઈક વાગી જાય, પાકી જાય. તો કે નયું પાકે અને અંગૂઠો ધારો કે ફૂલી જાય, તો કે ફૂલીને કેટલો ફૂલે? જા સમજ. એ ઉંદર જેવડો જ નહીં થાય ને. કેમ? એ કે અંગૂઠાને ફૂલવાની પણ શું છે, એક મર્યાદા છે. એમ કર્મ ગમે એટલું હોય, ગમે એટલું અધિગમ કર્મ કરો, પણ છેવટે કર્મ તો અનિત્ય જ છે. જેનો આરંભ થયો એનો શું થવાનો? અંત આવવાનો જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ત્યાં ફક્ત શરીરના જન્મની ભગવાન વાત કરતા નથી. જેનો જન્મ થયો, જેનો પ્રારંભ થયો, એનો શું થવાનો? મૃત્યુ, અંત આવવાનો જ છે. તો કર્મનો આરંભ કરવામાં આવ્યો તો પછી કર્મમાં પણ શું થવાનું? અંત આવશે. જો કર્મ આરંભવાન અને અંતવાન છે તો પછી એમાંથી જે કર્મ ફળ મળવાનું એ પણ કેવું હોવાનું? કર્મ અનિત્ય છે તો કર્મનું ફળ પણ અનિત્ય જ હોવાનું. ગમે તેટલું મહાન કર્મ તમે કરો, આ વિચારી જોયું, પણ એ કર્મનું છેવટે અંત આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રકારે આપણે કર્મની મર્યાદા બે ખંડમાં દર્શાવી. સચ સંસાર, અને એને જ કારણે શું છે? આ સંસાર છે. આ સંસાર કોને કારણે છે? યત સાર, અને એને જ કારણે આ સંસાર ચાલી રહ્યો છે. તમે કર્મ કરો છો, કર્મને કારણે કર્મફળ છે, કર્મફળને કારણે જન્મ છે, જન્મ પછી ભોગ છે, ભોગ પછી મૃત્યુ છે, વળી પાછું શું થવાનું? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. અવ્યક્તાદ ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. શરૂઆતમાં બધું અવ્યક્ત હતું, પાછું વ્યક્ત થયું, વળી પાછું શું થશે? અવ્યક્ત થઈ જશે. આમ સંસાર ચક્ર ચાલતું જ રહે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર તો છે જ, એ સંસાર ચક્ર પણ ચાલી જ રહ્યું છે. પણ એક એમાં ફાયદો છે, દરેક વસ્તુની બીજી બાજુ હોય. આ જગતમાં તમે જે પણ વસ્તુ લો એની બીજી બાજુ હોવાની, આ સમજવા. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર છે, અપરા વિદ્યાનો વિષય છે, કર્મને કારણે આ સંસાર છે. પણ આ સંસારનું જે અધિષ્ઠાન યત સાર, યત સાર, આ સંસારનો સાર શું છે? યસ્માદ મૂલાદ અક્ષરાત સંભવતી. ગીતામાં ભગવાન શું કહે છે? ઉર્ધ્વ મૂલ મદ શાખ અશ્વત્થ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ અવ્યય છે, એનો ક્યારે અંત આવતો નથી. પણ એનું પણ શું છે? અધિષ્ઠાન છે. જો સંસાર સાપેક્ષિક છે તો સાપેક્ષિક નું અધિષ્ઠાન નિરપેક્ષ હોવું જ જોઈએ. યત સાર, અને એ સાર કેવો છે? યસ્માદ મૂલાદ, એ સંસારનું મૂળ છે. એ સંસારનું મૂળ જે છે એ મૂળમાંથી શું થયું? યસ્માદ મૂલાદ અક્ષરાત સંભવતી. આ સંપૂર્ણ સંસાર જે આપણે અનુભવીએ છીએ એ અનુભવ શું છે? એ મૂળમાંથી જ ઉત્પન્ન થયો, એનો સાર છે. યસ્માદ, જેમાંથી આ સંસારની ઉત્પત્તિ થઈ. યસ્મિંશ્ચ પ્રલીયતે તદ અક્ષરમ, અને જેમાં એ લય પામે છે. જેમાંથી ઉત્પન્ન થયું અને જેમાં લય પામે છે એ અક્ષર બ્રહ્મ આ જગતનો સાર છે. તદક્ષરમ. 45 નંબરના પાના મળી, 45 નંબર. યસ્મિંશ્ચ પ્રલીયતે તદક્ષરમ, એ અક્ષર છે.
પુરુષાખ્યમ સત્યમ, જો 3 શબ્દ યાદ રાખવાના. હા, દરેક જે ઉપનિષદ હોય એના કેટલાક શબ્દો હોય, એ શબ્દો મૂળ શબ્દ દરેક વખતે ભાષ્યકાર ઉપયોગ કરવાના જ. તૈત્રીય ઉપનિષદ ભણીએ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ ત્યાં હોય જ જરૂર. એમ મુંડક ઉપનિષદમાં 3 શબ્દ છે, અક્ષરમ પુરુષમ સત્યમ. અહીંયા 3 શબ્દ કયા છે? અક્ષરમ પુરુષમ સત્યમ. જો 3 ના અર્થ આપણે જોઈ ગયા ગઈકાલ. પૂર્ણત્વાત પુરુષ, પુરુષયનાત પુરુષ, સત્યમ પરમાર્થ સ્વભાવ. અને શંકરાચાર્યજી કહે છે ભલે આ સાપેક્ષ સંસાર છે, અનિત્ય સંસાર છે, વિકારી સંસાર છે, પણ એનું જે અધિષ્ઠાન છે એ કેવું છે? નિર્વિકારી, નિત્ય, સત્ય સ્વરૂપ. એ પુરુષ એનો સાર છે, અધિષ્ઠાન છે. એટલું જ નહીં, આ મુંડક ઉપનિષદમાં શૌનક મુનિ ગુરુજી પાસે ગયા અને અંગિરા મુનિને એમણે પૂછ્યું હતું, તસ્મિન્નું ભગવાન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? જો સાંજે પણ આ શરૂ થવાનું 7મા અધ્યાયમાં. 7મા અધ્યાયમાં પણ આ ચર્ચા છે, પણ જુદા પ્રકારથી. ભગવાન સ્વયં જ શરૂ કરે છે. અર્જુન પ્રશ્ન પૂછતો નથી 7મા અધ્યાયમાં. ભગવાન સ્વયં જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અને ત્યાં ભગવાન શું કહે છે? યજ્ઞાત્વા ભૂય અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જુદા પ્રકારે કહ્યું, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. અવશિષ્યતે એટલે બાકી રહેતું જ નથી. જો વિચાર, આમ અહીંયા મુંડક ઉપનિષદમાં પણ એ જ ચર્ચા છે. એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે કે આ આપણું પ્રતિજ્ઞા વાક્ય છે. એટલે કે છે યસ્મિન વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. જેને જાણવાથી, આ જે અક્ષર પુરુષ સત્ય જે છે, જેને જાણવાથી સંપૂર્ણ જગતનું જ્ઞાન, સર્વમ વિજ્ઞાતમ ભવતી, સર્વ આપણા માટે જાણીતું થઈ જાય. તત્પરસ્ય બ્રહ્મ વિદ્યાયા વિષય, એ જ અક્ષર બ્રહ્મ જે છે, એ જ અક્ષર પુરુષ છે, એ પરાવિદ્યાનો વિષય છે. સહ વક્તવ્ય ઇતિ ઉત્તર ગ્રંથ આરભ્યતે. ઉત્તર ગ્રંથ એટલે કે આ નવો મુંડકમાં પહેલા ખંડનો આરંભ શાના માટે કરવામાં આવ્યો છે? એ અક્ષર પુરુષ જે છે, જે આ જગતનો સાર છે, જે સત્ય છે, અને એ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યાનો વિષય છે. એના વિશે હવે જણાવવા માટે આ નવો ગ્રંથ, નવો ખંડ પ્રારંભ થઈ રહ્યો છે. યદ અપરા વિદ્યા વિષયમ કર્મ ફલ લક્ષણમ સત્યમ તદાપેક્ષિકમ. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે કે જે અપરા વિદ્યાનો જે વિષય જે છે, જે કર્મફળ જે છે, એનું લક્ષણ શું છે? કર્મફળ. આ જગતમાં જે છે ને બધું કર્મફળ છે. તમે જે કર્મ કર્યા છે એ કર્મના ફળ તમે અહીંયા ભોગવી રહ્યા છો. વલસાડ પણ કર્મફળ છે, શરીર પણ શું છે? કર્મફળ છે. આઈસ્ક્રીમ મળ્યું એ કર્મફળ છે, આઈસ્ક્રીમ ન મળ્યું એ પણ શું છે? કર્મફળ છે. આફ્રિકામાં જન્મ થયો એ પણ શું છે? કર્મફળ. એટલે શંકરાચાર્ય કહે છે આ અપરા વિદ્યાનો જે વિષય, જે કર્મફળ જેનું લક્ષણ જે છે, કર્મફળ લક્ષણ વિષયમ. પણ એને પણ આપણે કયું છે? સત્યમ. એને પણ આપણે સાચું જ માનીએ. જો ગઈકાલે આપણે જોઈ ગયા, આ સત્ય છે, આ સાચું છે, તો એને પણ આપણે શું માની રહ્યા છે? સત્ય માની જ રહ્યા છે. જો એને સત્ય માનીએ જ નહીં, જો આ સમજો બરાબર. શંકરાચાર્યજી જે કહી રહ્યા છે એ કેમ કહી રહ્યા છે? જો હું પાણીને સત્ય માનું જ નહીં તો હું પાણી પીવું? આ પાણી સત્ય છે એટલે તો હું શું કરું? સત્ય છે અને એ મારી તરસ બુજાવશે, તરસ છીપાવશે, એટલા માટે હું શું કરું? એ પાણી પીવું છું. આ ખુરશી પર હું બેસું, ક્યારે બેસું? જો આ ખુરશી મને સાચી નહીં લાગતી હોય તો ખુરશી પર બેસવાના. વિચારી જો, આ સ્કૂટર જો મને સાચું નહીં લાગતું હોય તો સ્કૂટર હું ચાલુ કરું? સત્ય છે, જો એની પણ એક સત્યતા છે, એની ઉપયોગિતા છે.
એટલે શંકરાચાર્યજી કહે છે અપરા વિદ્યા જે છે જેનું લક્ષણ શું છે, આ કર્મફળ જેનું લક્ષણ છે એ અપરા વિદ્યાનો જે વિષય છે એની પણ સત્યતા છે, પણ એ સત્યતા કેવી છે, આપેક્ષિકમ. શંકરાચાર્યજી કહે છે એ જે છે કેવું છે, આપેક્ષિક છે, એટલે કે એ કોઈક દ્રષ્ટિએ છે. આ સાપેક્ષ શબ્દ પણ સમજી લેવા. સાપેક્ષ એટલે એક વિશેષ દ્રષ્ટિથી એને આપણે કંઈક કહીએ. જો વિચાર, આ ટેબલ ધારો કે છે, આને શું કહીએ આપણે, આ ટેબલ છે, પણ હું આને ઊંધું કરી દઉં તો એ ટેબલ છે? આ રીતે એને ગોઠવ્યું તો એ ટેબલ છે, એને ઊંધું કરી નાખું તો ટેબલ છે ક્યાં સુધી, એને એક વિશેષ રૂપે એને ગોઠવવામાં આવે તો. જો એની ગોઠવણ બદલી નાખીએ તો ટેબલ રહેવાનું એ નહીં રે. આ ચશ્મા છે, આ ચશ્મા મેં પહેર્યા, પણ આ ચશ્મા છે કઈ દ્રષ્ટિએ, હું એને આમ પહેરું તો એને ઉપર ચડાવી દીધા તો એ ચશ્મા છે. સાપેક્ષિક છે. જો એટલા માટે આ ઘણી વાર મુશ્કેલી થાય. આ વિચાર, આ એકર, વીઘા, ગુંઠા, સમજ. તો આ એકર છે કોણે નક્કી કર્યું? ભગવાન નક્કી કરેલું માપ જેને આપણે કહીએ, 1 કલાક, 2 કલાક, આ માપ છે આપણે. પણ એ માપ કોણે નક્કી કર્યું? આપણે જ નક્કી કર્યું. આ 500 રૂપિયા છે તો કાગળ જ, તો પેલી ગવર્નરની સહી છે એના પર, અને આપણે એને શું કહીએ, આ 500 રૂપિયા. ગધેડાને એમ પૂછે તને 500 રૂપિયા દેખાયા? અને એમાં જો કરિયાણા ત્યાં ફરીને આવી હોય એ નોટ, તેલ ને મીઠું મરચું ને હળદર ને બધું ખાઈને નોટ આવેલી હોય, અને ગધેડાની સામે જો નોટ આવી તો એને તો શું લાગે, આ સ્વાદિષ્ટ કાગળ છે, એને 500 રૂપિયા દેખાય. હું ગુજરાતીમાં બોલું છું, તમે બધા સમજી રહ્યા છો. પણ અત્યારે કોઈક આવે અને તમને તામિલમાં શીખવે મુંડક ઉપનિષદ, શું સમજાય? તામિલ ભાષા એટલે શું? ડબ્બામાં કાંકરા મૂકવાના પછી હલાવવાના, નહીં સમજે. એનો શું થયો? ગુજરાતી તમે સમજી શકો છો, તામિલ તમે સમજી શકો નહીં, કારણ કે એ પ્રોગ્રામ તમારા મગજમાં નાખ્યો જ નથી. જો વિચાર, જેને બાળપણથી અથવા જે તામિલ ભાષા શીખ્યો છે એને માટે એ ભાષા છે. જેને તામિલ આવડતું નથી એના માટે એ ભાષા રહેશે, એ ધ્વનિ થઈ જાય. એ ભાષા નથી, પછી એ શું છે? ધ્વનિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે આપણે સત્ય માનીએ છીએ એને, પણ એ બધી કેવી છે? આપેક્ષિકમ, એક દ્રષ્ટિએ છે. આપણા ભારત દેશમાં જેટલા બધા રહે, આ બધી લોકોને અંગ્રેજી આવડતું એને એમ જ થઈ જાય કે મને અંગ્રેજી આવડે એટલે આપણે બધે ગમે ત્યાં જઈએ. તું સ્વિટરલેન્ડ જઈને ગલીમાં ઉભો રહે, પછી ખબર પડે એને. કેમ? પેલો કોઈ અંગ્રેજી બોલે જ નહીં, ત્યાં શું કરવાનું? પેલી ગલીમાં જ નહીં, પેલી હોટલમાં જઈને પેલાને વાત કરીએ ને, પેલો અંગ્રેજી આવડતું જ નહીં હોય એની સાથે વાત કેમ કરવી? એટલે તમને એમ લાગે કે અંગ્રેજી આવડે એટલે મને બધું આવડી ગયું, દુનિયા જીતી લીધી. દુનિયા જીતી લીધી આ સાપેક્ષિક છે. ભાષા કહીએ, ભોગ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? સાપેક્ષિક છે. એક દ્રષ્ટિએ છે અને કઈ કોમ્પ્યુટર કહેવાય, પણ બીજી દ્રષ્ટિએ શું થઈ જાય? એટલે સ્વામીજી બહુ સરસ કે જે સાપેક્ષિક છે ને એની પાછળ આપણે પડેલા છે. જે પેલું નિરપેક્ષ જે છે, અક્ષર પુરુષ જે સત્ય છે, એને આપણે એના પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. અને એટલે શ્રુતિ માતા આપણને કહે છે આ પરાવિદ્યાનો વિષય જે અક્ષર પુરુષ સત્ય જે છે એને હજી વક્તવ્ય, એને હજી કહેવાની જરૂર છે, એનો ઉપદેશ કરવાનો આવશ્યક છે.
એટલે શંકરાચાર્યજી કહે છે આ જે કર્મ ફળ સ્વરૂપ જે આ જગત આપણે અનુભવી રહ્યા છે એ જગતનો જે અનુભવ છે એ કેવો છે? સાપેક્ષિક છે. પણ જે નિરપેક્ષ છે એ કયો છે? પરાવિદ્યાનો એ વિષય નિરપેક્ષ છે. જો આ સૂર્યની ગરમી પણ એવું જ છે. સૂર્યની ગરમી જે છે પણ કેવી છે? સાપેક્ષિક છે. આપણને ગરમી વધારે લાગે તો પેલો રસ્તા પર પેલો મજૂર જે કામ કરી રહ્યો છે એ તડકામાં જ ઉભો રહીને કામ કરે જાવ એને ગરમી લાગે છે? એ આરામથી કામ કરે, એને કોઈ વિટામિનના ટીકડા ગળે નહીં આ વિચાર. અને આપણે તો પેલો ડોક્ટર કે રોજ એક ગાજર ખાવાનું, રોજ એક કપ દૂધ. કોણ દૂધ પીવડાવવા ગયું? એને રોજ એક કેળું ખાવાનું, હાડકા સારા રહે, એને કોણ કેળું ખવડાવવા ગયું? એ રોટલો ને કાંદો જ ખાતો હોય. જાવ રોટલો ને કાંદો ખાઈને જીવતો હોય, મરચું ખાઈને જીવતો હોય તો એ રસ્તા પર તડકામાં ઉભા રહીને શું કરતો હોય? કામ કરે છે. અને એનું છોકરું જો ને એનું છોકરું શું કરતું હોય? એ ત્યાં જ ધૂળમાં રમ્યા કરતું હોય. એને શરદી નહીં થાય ને, એલર્જી નહીં થાય ને, ઉધરસ નહીં થાય, કઈ થાય નહીં એને. આ વિચાર. આ આધુનિક જગત આપણને શું બનાવે છે? નબળું બનાવે છે. આધુનિકતાએ આપણા શરીરને શું કરી દીધું? નબળું બનાવી દીધું. આપણી પ્રતિકાર શક્તિ પણ કેવી કરી દીધી છે? સાવ નબળી આપણી. એ શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ સાપેક્ષિક છે. તમે એને એમ કહો છો કે આને ઠંડી કહેવાય, આને ગરમી કહેવાય. હમણાં જ એક ભાઈ કેનેડા, જો કેનેડા એટલે આપણો શિયાળો જે છે ને એ લોકોનો ઉનાળો, અને કેનેડા કહેવાય. જો આપણો શિયાળો એ લોકોનો શું હોય? ઉનાળો. આપણે શિયાળામાં 20-22 થાય ને એટલે ધ્રુજવા માંડીએ. અને એ લોકોનો શિયાળો એટલે શું છે? પેલું -20. આપણું અહીંયા 20+ હોય, ત્યાં શું હોય? પેલું -20. ત્યાં જ જે જન્મેલો હોય, ત્યાં મોટો થયો હોય, એને માટે અહીંયા 20 ડિગ્રી હોય એ શું કહેવાય? ગરમી કહેવાય. જો એટલે જ કહું, આ જે લોકો મહાત્માઓની ચર્ચા શરૂ થાય ને એટલે આપણે હિમાલય યાદ આવે આપણને. જો આ સાપેક્ષિકતા બધી રીતે સમજી લેવાનું. હિમાલયમાં જે બધા મહાત્માઓ રહેતા હોય ને, 10,000 ફૂટ પર, 15,000 ફૂટ, એ બધા રહેતા હોય. હિમાલયમાં જ રહેવાની એમને આદત છે. પણ શિયાળામાં આખો હિમાલય શું થઈ જાય? હિમ વર્ષા થાય એટલે બધું કેદારનાથ, બદ્રીનાથ બધું શું થાય? હિમ વર્ષાથી બધું ઢંકાઈ ગયું હોય. એટલે ત્યાં રહેવાની કોઈ સગવડ રહે જ નહીં. એટલે પેલા મહાત્મા શું કરે? શિયાળામાં અહીંયા નીચે આવી જાય. એ મહાત્મા અહીંયા શિયાળામાં નીચે આવે ને પછી ઉગાડે ડીલે ફરતા હોય ને આપણને શું લાગે? બહુ સિદ્ધ પુરુષ છે, એમણે ધ્યાન કરી કરીને શરીરમાં એવી શક્તિ મેળવી છે કે ઠંડી લાગે જ નહીં. જાવ શિયાળામાં અહીંયા આવે ને એને એમ કેવાનું અહીં 40 ડિગ્રી ઉનાળામાં આવ. ઉનાળામાં એ શાંતિથી બેસે ને તો પછી શું કહેવાય? સિદ્ધ પુરુષ. આપણા લોકો એવા ગાંડા. જો વિચારજો, 10,000 ફૂટ પર રહેવાની આદત પડી ગઈ હોય એટલે શિયાળો એને માટે કઈ નથી. પણ એને કે તમે ઉનાળામાં અહીંયા આવીને રહો, એસી વગર રહેવાનું, પંખા વગર રહેવાનું, પછી કહેવાય એ સિદ્ધ પુરુષ. જો પણ આપણે લોકોને આ સાપેક્ષિકતા દેખાતી નથી એટલે આપણે શું માની લઈએ? બહુ સિદ્ધ પુરુષ છે તો ઉનાળામાં, શિયાળામાં શું કરે? આમ જ ફરતા. આ સિદ્ધિ છે? કોને તમે સિદ્ધિ કહો? બધું સાપેક્ષિક છે. એ હિમાલયમાં રહે છે એટલા માટે એને ઠંડી નથી લાગતી. અને આપણે ઉનાળામાં ત્યાં ગયા તો શું કરે? ધ્રુજતા જ હોય. જાવ ત્યાં આપણું શરીર કોનાથી ટેવાયેલું છે? અમે આશ્રમમાં રહીએ ને એટલે ભોજનની છૂટ. સ્વામીજી કે એમને ભણવાનું છે. અને આશ્રમ પેલો મોટો 25 એકરમાં આશ્રમ. એટલે તમે આખો દિવસ એટલું ચાલવાનું હોય ને, તમારું 8 થી 10 માઇલ ચાલવાનું થઈ જાય આખા દિવસ. કે તમારો રૂમ ક્યાં છે, પછી પેલું ડાઇનિંગ હોલ ક્યાં છે, મંદિર ક્યાં છે, પછી લેક્ચર હોલ ક્યાં છે, આખો દિવસ ચાલવામાં શું થઈ જાય? એટલે
એટલે સ્વામીજી કહે કે આટલું બધું એ લોકોને ચાલવાનું છે, ભણવાનું છે, એટલે ભોજનની છૂટ. પેલો એક બ્રહ્મચારી જે હતો, પેલું દક્ષિણમાં આશ્રમ એટલે પછી ઈડલી સાંભાર ને વડાઈને આવું જોવાનું, અને 25 જાતના ભાત હોય. પેલો આંબલીનો ભાત હોય, પેલો ટામેટાનો ભાત ને કોપરાનો ભાત ને લીંબુનો ભાત, 25 જાતના ભાત હોય. બ્રહ્મચારી એક જે હતો એ ઈડલી ખાય ને એટલે એક સામટી 10 ઈડલી ખાઈ જાય. એ 10 ઈડલી ખાય એટલું જ નહીં, પછી ઈડલી સાથે એટલો સાંભાર લેવાનો ને એટલી ચટણી લેવાની. એટલે આપણને શું લાગે, તો 10 ઈડલી ખાધી, સાપેક્ષિક. એનું મેટાબોલિઝમ એટલું સોલિડ છે, એનું મેટાબોલિઝમ જ એટલું ચાલતું હોય કે 10 ઈડલી શું થઈ જાય, સ્વાહા. સમજો, એટલા માટે શંકરાચાર્યજી જયારે એમ કે છે ને કર્મફળ, અથવા તો શંકરાચાર્યજી કે છે અપરા વિદ્યા જે છે આ બધું સાપેક્ષિક છે. અહીંયા કોઈ સિદ્ધિ જેવી વસ્તુ જ નથી. આપણે જેને ખરેખર સિદ્ધિ કહી રહ્યા છે એ સિદ્ધિ નામની વસ્તુ છે જ નહીં. બધું સાપેક્ષિક. ધારો કે પણ કોઈને સિદ્ધિ મળી, જો આ સમજજો બરાબર, જ્યાં સુધી આ મનુષ્ય શરીર સ્વસ્થ છે, એનું મન સ્વસ્થ છે, ત્યાં સુધી સિદ્ધિ છે. એક વાર એનું શરીર નબળું પડ્યું, શરીર નબળું પડે એટલે મન શું થવાનું, નબળું પડવાનું જ છે. એટલે એક વાર મન નબળું પડ્યું પછી ગમે તેવી સિદ્ધિ હોય એ સિદ્ધિ પણ શું થઈ જવાની. અને આ શરીર છોડ્યું પછી સિદ્ધિ આવવાની જ તમારી સાથે. જ્યાં સુધી આ મનુષ્ય શરીર છે, જ્યાં સુધી તમે તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાના બળથી તમને સિદ્ધિ તો મળી, પણ એ સિદ્ધિ પણ ક્યાં સુધી છે, સમજો. સાપેક્ષિક એટલે આ જગતની દરેક વસ્તુ સાપેક્ષિક છે. પછી એને તમે સિદ્ધિ કહીએ, તપશ્ચર્યા કહીએ, ગમે તે કહીએ. કુંભ મેળામાં તમે જાઓ તો બધું જો. એટલા માટે હું કહું, એક વાર તો કુંભ મેળામાં આટો મારી જાઓ. જેમ આ તમારો સંસારીઓનો એક સંસાર છે, જગત છે, એમાં મહાત્માઓનું પણ એક જગત છે. એ મહાત્માનું જગત તમને ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः माक्षभीर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम्
शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 45 द्वितीय मुंडक प्रथम खंड। अपर विद्यायाः सर्वं कार्यम् उक्तम् स च संसारः यत्सारः यस्मान्मूलात् अक्षरात् सम्भवति यस्मिंश्च प्रलीयते तदक्षरम् पुरुषाख्यं सत्यम्। અપર વિદ્યાયા સર્વમ કાર્યમ ઉક્તમ. પહેલા મુંડકમાં બે ખંડમાં આપણને અપર વિદ્યા શું છે, અપર વિદ્યાની મર્યાદા શું છે, આ સર્વ શું કરવામાં આવ્યું, ઉક્તમ કહેવામાં આવ્યું. અપર વિદ્યાનું કાર્ય શું છે, અપર વિદ્યાનું ફળ શું છે, આ બધું દર્શાવવામાં આવ્યું. આગળ જોઈ ગયા પ્લવાહ્યે તે, આ પ્લવા આ તરાપો છે, આ કર્મરૂપી તરાપો છે, કેવો છે, અદૃઢા, એની કોઈ દ્રઢતા નથી. એટલું જ નહીં, જન્મ મૃત્યુ પર્યંતી એ શું કરે છે, આ જન્મ મરણના ચક્કરમાં નાખનારું છે. કોઈ પણ પ્રકારે એ કલ્યાણ કરનાર છે જ નહીં. અને આ પ્રકારથી અપર વિદ્યાનું જયારે દર્શાવવામાં આવ્યું તો અપર વિદ્યાની મર્યાદા જાણીને શું કરવામાં આવે, પરીક્ષલોકાન કર્મચિતાન, કર્મની મર્યાદા જાણીએ તો પછી કર્મનો ત્યાગ થવો જોઈએ. જો વિચારો, ખાલી મર્યાદા જાણીને બેસી રહેવાનું નથી, પણ એની મર્યાદા જાણી તો પછી શું કરવાની જરૂર છે, નિર્વેદમાયાત, એના પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. કર્મ પ્રત્યે વૈરાગ્ય થવો જોઈએ તો જ પછી શું કરે, નિર્વેદમાયાત, એને વૈરાગ્ય થાય તો શું કરશે, બ્રાહ્મણ. હંમેશા આપણી બુદ્ધિ જે છે, બાળપણથી આપણે શું કરતા આવ્યા, નાના હતા ને ત્યારે પણ શું છે, આ કરીએ ને પેલું કરે ને, ટેબલ પર ચડ્યા, ખુરશી પર ચડ્યા, પાણી પીધું, રમવા ગયા, બેલ બોટ, આખો વખત આપણે બાળપણથી જન્મ્યા ત્યારથી શું કરતા આવ્યા, પેલું કર્મ કરતા આવ્યા. અને સતત કર્મમાં રહેવાને કારણે આપણે કર્મ આપણા માટે એક સ્વભાવ થઈ ગયો, પ્રકૃતિ કહેવાય એને. કર્મ કરવાની આપણી એક પ્રકૃતિ થઈ ગઈ, સ્વભાવ થઈ ગયો. અને એટલા માટે આ આગળ આપણે જોઈ ગયા કે આ અપરા વિદ્યા જે છે, જે કર્મ જે છે, કર્મ એટલે બધું જ આવી જાય. જો સમજવાનું, લૌકિક કર્મ આવી જાય, ધાર્મિક કર્મ પણ આવી જાય, વૈદિક કર્મ પણ આવી જાય. આ બધા જ પ્રકારના કર્મ, એ કર્મની અંતર્ગત જ આસન ને પ્રાણાયામ પણ આવે. આ વિચારજો, કર્મ એટલે પછી કોઈ પણ કર્મ, આસન અને પ્રાણાયામ પણ આપણે કરીએ, પણ કેટલો વખત કરીએ. જો વિચાર, કેટલાક લોકોએ પોતાનું જીવન આ આસન પ્રાણાયામને જ સમર્પિત કરી દીધું. પેલો સવારે ઉઠે એટલે પેલો યોગાસન પ્રાણાયામ કરે, જે આવે એની ચર્ચા કરે. કઈ ચર્ચા કરે, તત્ચિંતનમ તત્કથનમ. સ્વામીજી બહુ સરસ કે દરેક જણ ક્યાંક ને ક્યાંક સમર્પિત હોય જ. કોઈને વળી પેલું પાતંજલિ લાગી ગયું પછી બધું જ શું છે, પાતંજલિ. પછી ઘઉંનો લોટે પાતંજલિ, બધે પાતંજલિ. આ માણસની બુદ્ધિ જ આવી છે. કઈક એક વસ્તુને સમર્પિત, પેલો આયુર્વેદને સમર્પિત થયો ને પછી બીજું દેખાય જ નહીં. પેલો હોમિયોપેથી સમર્પિત થયો એટલે એમ શું દેખાય, પેલો હોમિયોપેથી જ દેખાય.
કેટલાકને પેલો ચાલવાનો શોખ થઈ ગયો, ચાલ્યા જ કરતો હોય, પણ જે આવે એને ચાલવાના શું ફાયદા શું? અરે પણ એને ચાલવું છે કે નથી ચાલવું એ તો પૂછ, તું પેલા ફાયદા ક્યાં બતા. આમ ક્યાંક ને ક્યાંક જો સંગીતને પણ એવું જ છે, એક વાર પેલો સંગીતમાં જોડાઈ ગયો પછી એને સંગીતમાં જ આનંદ આવે. જો આમ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કર્મમાં આપણું મન શું થતું હોય, અટકી પડતું હોય. જો કેટલાક લોકોને પેલા પૂજા પાઠ કરવામાં એટલી મજા આવે, સવારથી સાંજે શું કર્યા કરતો હોય, એ પેલું પૂજા પાઠમાંથી જ ઊંચો નહીં. જો આમ અનેક પ્રકારના કર્મ છે. એ કર્મને આપણે એટલા બધા સમર્પિત થઈ જઈએ છીએ કે પેલું બ્રહ્મ જ્ઞાન નામની કોઈ વસ્તુ છે એનું તો ચિંતન થતું જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી અપરા વિદ્યા શું છે દર્શાવ્યું નહીં, અપરા વિદ્યાનું જે કાર્ય છે એ પણ શું છે, કાર્યમ ઉક્તમ. આ અપરા વિદ્યાથી આપણને શું મળે છે, એનું ફળ શું છે. અને એટલે કે છે અવિદ્યાયા કાર્યમ અપરા વિદ્યાયા સર્વમ કાર્યમ ઉક્તમ. સર્વમ કાર્યમ એટલે બધું જ આવી ગયું. જો આ વિચારી જો બધું જ એટલે પછી એમાં કઈ બાકી નહીં રાખવાનું. તપશ્રદ્ધે પુરસ્સર ત્યાં એ પણ દર્શાવ્યું કે ધારો કે કોઈ કે સાધુ જીવન અપનાવી દીધું છે તો સાધુ જીવનમાં એ તપશ્ચર્યા કરી રહ્યો છે, શ્રદ્ધાવાન છે, આ સંસાર છોડીને બહાર બેઠો છે, વૈરાગ્ય કરી દીધો, પણ વૈરાગ્ય કરી સંસારથી એને વૈરાગ્ય થયો, કર્મથી એને વૈરાગ્ય થયો ખરો? વિચાર. એટલે કહું એ પેલો ત્યાં ઋષિકેશ જઈને પછી શું કરે, પેલો ભજનના ક્લાસ ચાલુ કરે, વીણા શીખવે. અહીંયા એ રખડતો ફરતો હોય, સમજવા અહીંયા એ શું કરતો હોય, રખડતો હોય. અને ત્યાં ઋષિકેશ બધું અહીંથી કંટાળીને પછી શું કરે. આ ભારત દેશમાં એક ફાયદો છે, આ સંસારથી કોઈ કંટાળી જાય, અહીંયા કઈ લાગે નહીં મન, તો શું કરવાનું, ઋષિકેશ જવાનું, હરિદ્વાર જવાનું, કાશી ભાગી જવાનું. ઋષિકેશ ગયો ત્યાં બે ચાર, હંમેશા એટલે જ કહું બધા છે ને 2-4 દિવસ જ ડાયા રહે આ સમય, 2-4 દિવસ સારો રહે, પછી ઘર યાદ આવે, કેરી યાદ આવે, વલસાડ યાદ આવે. એટલે પેલો પોસ્ટકાર્ડ લખે, જો એ જમાનામાં આવું હતું, પેલો પોસ્ટકાર્ડ લખે, એ પોસ્ટકાર્ડ લખે ને એ પોસ્ટકાર્ડ પર પેલો સિક્કો મારેલો હોય. એ પોસ્ટકાર્ડ લખે એટલે શું છે, હું હેમખેમ છું, મને કશું દુઃખ નથી, હું સારી રીતે રહું છું, તમે તમારી રીતે રહેજો. આ બધું કહેવાની પાછળનો શું મતલબ હોય? પેલો પોસ્ટકાર્ડ નો સિક્કો વાંચે ને મા બાપ એટલે ખબર પડે આ ક્યાંથી પોસ્ટકાર્ડ આવ્યો. એ શંકરાચાર્યજી કહે છે આ કર્મની મર્યાદા સર્વ કાર્ય, એનું ફળ શું છે? અધિકસ્ય અધિકમ ફલમ, જેટલું વધારે કરીએ એટલું વધારે મળે. પણ કેટલું વધારે મળે? તામિલનાડુમાં એક કહેવત છે કે ધારો કે તમારો અંગૂઠાનો નયો પાકે, આ નયું પાકે ને ક્યારેક આપણને કંઈક વાગી જાય અને પેલું પાકી જાય, તો કે નયું પાકે અને અંગૂઠો ધારો કે ફૂલી જાય, તો કે ફૂલી ફૂલીને કેટલો ફૂલે, જા સમજ. એ ઉંદર જેવડો જ નહીં થાય ને. કેમ? કે અંગૂઠાને ફૂલવાની પણ શું છે, એક મર્યાદા છે. એમ કર્મ ગમે એટલું હોય, ગમે એટલું અધિગમ કર્મ કરો, પણ છેવટે કર્મ તો અનિત્ય જ છે. જેનો આરંભ થયો એનો શું થવાનો, અંત આવવાનો જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ત્યાં ફક્ત શરીરના જન્મની ભગવાન વાત કરતા નથી. જેનો જન્મ થયો, જેનો પ્રારંભ થયો, એનો શું થવાનો, મૃત્યુ, અંત આવવાનો જ છે. તો કર્મનો આરંભ કરવામાં આવ્યો તો પછી કર્મમાં પણ શું થવાનું, અંત આવશે. જો કર્મ આરંભવાન અને અંતવાન છે તો પછી એમાંથી જે કર્મ ફળ મળવાનું એ પણ કેવું હોવાનું? કર્મ અનિત્ય છે તો કર્મનું ફળ પણ અનિત્ય જ હોવાનું. ગમે તેટલું મહાન કર્મ તમે કરો, આ વિચારી જોજો, પણ એ કર્મનું છેવટે અંત આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રકારે આપણે કર્મની મર્યાદા 2 ખંડમાં દર્શાવી. સચ સંસાર, અને એને જ કારણે શું છે, આ સંસાર છે. આ સંસાર કોને કારણે છે? યત સાર, અને એને જ કારણે આ સંસાર ચાલી રહ્યો છે.
તમે કર્મ કરો છો, કર્મને કારણે કર્મફળ છે, કર્મફળને કારણે જન્મ છે, જન્મ પછી ભોગ છે, ભોગ પછી મૃત્યુ છે, વળી પાછું શું થવાનું? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે અવ્યક્તાદ ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. શરૂઆતમાં બધું અવ્યક્ત હતું, પાછું વ્યક્ત થયું, વળી પાછું શું થશે? અવ્યક્ત થઈ જશે. આમ સંસાર ચક્ર ચાલતું જ રહે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર તો છે જ, એ સંસાર ચક્ર પણ ચાલી જ રહ્યું છે, પણ એક એમાં ફાયદો છે. દરેક વસ્તુની બીજી બાજુ હોય. આ જગતમાં તમે જે પણ વસ્તુ લો એની બીજી બાજુ હોવાની, આ સમજવા. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર છે, અપરા વિદ્યાનો વિષય છે, કર્મને કારણે આ સંસાર છે, પણ આ સંસારનું જે અધિષ્ઠાન યત્સારઃ, યત્સારઃ, આ સંસારનો સાર શું છે? યસ્માદ મૂલાદ અક્ષરાત સંભવતી. ગીતામાં ભગવાન શું કહે છે? ઉર્ધ્વ મૂલ મદ શાખઃ અશ્વત્થ પ્રાહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ અવ્યય છે, એનો ક્યારે અંત આવતો નથી, પણ એનું પણ શું છે? અધિષ્ઠાન છે. જો સંસાર સાપેક્ષિક છે તો સાપેક્ષિક નું અધિષ્ઠાન નિરપેક્ષ હોવું જ જોઈએ. યત્સારઃ. અને એ સાર કેવો છે? યસ્માદ મૂલાદ, એ સંસારનું મૂળ છે. એ સંસારનું મૂળ જે છે એ મૂળમાંથી શું થયું? યસ્માદ મૂલાદ અક્ષરાત સંભવતી. આ સંપૂર્ણ સંસાર જે આપણે અનુભવીએ છીએ એ અનુભવ શું છે? એ મૂળમાંથી જ ઉત્પન્ન થયો, એનો સાર છે. યસ્માદ, જેમાંથી આ સંસારની ઉત્પત્તિ થઈ, યસ્મિંશ્ચ પ્રલીયતે તદ અક્ષરમ, અને જેમાં એ લય પામે છે. જેમાંથી ઉત્પન્ન થયું અને જેમાં લય પામે છે એ અક્ષર બ્રહ્મ આ જગતનો સાર છે. તદક્ષરમ. 45 નંબરના પાના મળી, 45 નંબર. યસ્મિંશ્ચ પ્રલીયતે તદક્ષરમ, એ અક્ષર છે. પુરુષાખ્યમ સત્યમ. જો આ 3 શબ્દ યાદ રાખવાના. દરેક જે ઉપનિષદ હોય એના કેટલાક શબ્દો હોય, એ શબ્દો મૂળ શબ્દ દરેક વખતે ભાષ્યકાર ઉપયોગ કરવાના જ. તૈત્રીય ઉપનિષદ ભણીએ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ ત્યાં હોય જ. એમ મુંડક ઉપનિષદમાં 3 શબ્દ છે, અક્ષરમ પુરુષમ સત્યમ. અહીંયા 3 શબ્દ કયા છે? અક્ષરમ પુરુષમ સત્યમ. જો 3 ના અર્થ આપણે જોઈ ગયા ગઈકાલ. પૂર્ણત્વાદ પુરુષ, પુરુષયનાદ પુરુષ, સત્યમ પરમાર્થ સ્વભાવ. અને શંકરાચાર્યજી કહે છે ભલે આ સાપેક્ષ સંસાર છે, અનિત્ય સંસાર છે, વિકારી સંસાર છે, પણ એનું જે અધિષ્ઠાન છે એ કેવું છે? નિર્વિકારી, નિત્ય, સત્ય સ્વરૂપ. એ પુરુષ એનો સાર છે, અધિષ્ઠાન છે. એટલું જ નહીં, આ મુંડક ઉપનિષદમાં શૌનક મુનિ ગુરુજી પાસે ગયા અને અંગિરા મુનિને એમણે પૂછ્યું હતું, તસ્મિન્નું ભગવાન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? જો સાંજે પણ આ શરૂ થવાનું 7મા અધ્યાયમાં. 7મા અધ્યાયમાં પણ આ ચર્ચા છે, પણ જુદા પ્રકારથી. ભગવાન સ્વયં જ શરૂ કરે છે. અર્જુન પ્રશ્ન પૂછતો નથી 7મા અધ્યાયમાં. ભગવાન સ્વયં જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અને ત્યાં ભગવાન શું કહે છે? યજ્ઞાત્વા ભૂય અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જુદા પ્રકારે કહ્યું, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. અવશિષ્યતે એટલે બાકી રહેતું જ નથી. જો વિચાર, આમ અહીંયા મુંડક ઉપનિષદમાં પણ એ જ ચર્ચા છે. એટલે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે કે આ આપણું પ્રતિજ્ઞા વાક્ય છે. એટલે કે છે યસ્મિન વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. જેને જાણવાથી, આ જે અક્ષર પુરુષ સત્ય જે છે, જેને જાણવાથી સંપૂર્ણ જગતનું જ્ઞાન, સર્વમ વિજ્ઞાતમ ભવતી, સર્વ આપણા માટે જાણીતું થઈ જાય. તત્પરસ્ય બ્રહ્મ વિદ્યાયાહ વિષય, એ જ અક્ષર બ્રહ્મ જે છે, એ જ અક્ષર પુરુષ છે, એ પરાવિદ્યાનો વિષય છે.
સહ વક્તવ્ય ઇતિ ઉત્તર ગ્રંથ આરભ્યતે. ઉત્તર ગ્રંથ એટલે કે આ નવો મુંડકમાં પહેલા ખંડનો આરંભ શાના માટે કરવામાં આવ્યો છે? એ અક્ષર પુરુષ જે છે, જે આ જગતનો સાર છે, જે સત્ય છે, અને એ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યાનો વિષય છે, એના વિશે હવે જણાવવા માટે આ નવો ગ્રંથ, નવો ખંડ પ્રારંભ થઈ રહ્યો છે. યદ અપરા વિદ્યા વિષયમ કર્મ ફલ લક્ષણમ સત્યમ તદાપેક્ષિકમ. શંકરાચાર્યજી બહુ સરસ વાત કરે કે જે અપરા વિદ્યાનો જે વિષય જે છે, જે કર્મફળ જે છે, એનું લક્ષણ શું છે? કર્મફળ. આ જગતમાં જે છે ને બધું કર્મફળ છે. તમે જે કર્મ કર્યા છે એ કર્મના ફળ તમે અહીંયા ભોગવી રહ્યા છો. વલસાડ પણ કર્મફળ છે, શરીર પણ શું છે? કર્મફળ છે. આઈસ્ક્રીમ મળ્યું એ કર્મફળ છે, આઈસ્ક્રીમ ન મળ્યું એ પણ શું છે? કર્મફળ છે. આફ્રિકામાં જન્મ થયો એ પણ શું છે? કર્મફળ. એટલે શંકરાચાર્ય કહે છે આ અપરા વિદ્યાનો જે વિષય, જે કર્મફળ જેનું લક્ષણ જે છે, કર્મફળ લક્ષણ વિષયમ, પણ એને પણ આપણે કયું છે? સત્યમ. એને પણ આપણે સાચું જ માનીએ. જો ગઈકાલે આપણે જોઈ ગયા, આ સત્ય છે, આ સાચું છે, તો એને પણ આપણે શું માની રહ્યા છે? સત્ય માની જ રહ્યા છે. જો એને સત્ય માનીએ જ નહીં, જો આ સમજો બરાબર. શંકરાચાર્યજી જે કહી રહ્યા છે એ કેમ કહી રહ્યા છે? જો હું પાણીને સત્ય માનું જ નહીં તો હું પાણી પીવું? આ પાણી સત્ય છે એટલે તો હું શું કરું? સત્ય છે અને એ મારી તરસ બુજાવશે, તરસ છીપાવશે, એટલા માટે હું શું કરું? એ પાણી પીવું છું. આ ખુરશી પર હું બેસું, ક્યારે બેસું? જો આ ખુરશી મને સાચી નહીં લાગતી હોય તો ખુરશી પર બેસવાના. વિચારી જો, આ સ્કૂટર જો મને સાચું નહીં લાગતું હોય તો સ્કૂટર હું ચાલુ કરું? સત્ય છે, જો એની પણ એક સત્યતા છે, એની ઉપયોગિતા છે. એટલે શંકરાચાર્યજી કહે છે અપરા વિદ્યાન જે છે જેનું લક્ષણ શું છે? આ કર્મફળ જેનું લક્ષણ છે એ અપરા વિદ્યાનો જે વિષય છે એની પણ સત્યતા છે. પણ એ સત્યતા કેવી છે? આપેક્ષિકમ. શંકરાચાર્યજી કહે છે એ જે છે કેવું છે? આપેક્ષિક છે. એટલે કે એ કોઈક દ્રષ્ટિએ છે. આ સાપેક્ષ શબ્દ પણ સમજી લેવાનો. સાપેક્ષ એટલે એક વિશેષ દ્રષ્ટિથી એને આપણે કંઈક કહીએ. જો વિચાર, આ ટેબલ ધારો કે છે, આને શું કહીએ આપણે? આ ટેબલ છે. પણ હું આને ઊંધું કરી દઉં તો એ ટેબલ છે? આ રીતે એને ગોઠવ્યું તો એ ટેબલ છે. એને ઊંધું કરી નાખું તો ટેબલ છે. ક્યાં સુધી? એને એક વિશેષ રૂપે એને ગોઠવવામાં આવે તો. જો એની ગોઠવણ બદલી નાખીએ તો ટેબલ રહેવાનું એ નહીં રે. આ ચશ્મા છે, આ ચશ્મા મેં પહેર્યા, પણ આ ચશ્મા છે કઈ દ્રષ્ટિએ? હું એને આમ પહેરું તો એને ઉપર ચડાવી દીધા તો એ ચશ્મા છે. સાપેક્ષિક છે. જો એટલા માટે આ ઘણી વાર મુશ્કેલી થાય. વિચાર, આ એકર, વીઘા, ગુંઠા, સમજ. તો આ એકર છે કોણે નક્કી કર્યું? ભગવાન નક્કી કરેલું માપ જેને આપણે કહીએ. 1 કલાક, 2 કલાક, આ માપ છે આપણે. પણ એ માપ કોણે નક્કી કર્યું? આપણે જ નક્કી કર્યું. આ 500 રૂપિયા છે તો કાગળ જ, તો પેલી ગવર્નરની સહી છે એના પર, અને આપણે એને શું કહીએ? આ 500 રૂપિયા. ગધેડાને એમ પૂછે તને 500 રૂપિયા દેખાયા? અને એમાં જો કરિયાણા ત્યાં ફરીને આવી હોય એ નોટ, તેલ ને મીઠું, મરચું, હળદર ને બધું ખાઈને નોટ આવેલી હોય, અને ગધેડાની સામે જો નોટ આવી તો એને તો શું લાગે? આ સ્વાદિષ્ટ કાગળ છે, એને 500 રૂપિયા દેખાય.
હું ગુજરાતીમાં બોલું છું, તમે બધા સમજી રહ્યા છો. પણ અત્યારે કોઈક આવે અને તમને તામિલમાં શીખવે મુંડક ઉપનિષદ, શું સમજાય? તામિલ ભાષા એટલે શું? ડબ્બામાં કાંકરા મૂકવાના પછી હલાવવાના. નહીં સમજાય. એનો શું થયો? ગુજરાતી તમે સમજી શકો છો, તામિલ તમે સમજી શકો નહીં, કારણ કે એ પ્રોગ્રામ તમારા મગજમાં નાખ્યો જ નથી. જો વિચાર, જેને બાળપણથી અથવા જે તામિલ ભાષા શીખ્યો છે એને માટે એ ભાષા છે. જેને તામિલ આવડતું નથી એના માટે એ ભાષા રહેશે, એ ધ્વનિ થઈ જાય. એ ભાષા નથી, પછી એ શું છે? ધ્વનિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે આપણે સત્ય માનીએ છીએ પણ એ બધી કેવી છે? આપેક્ષિકમ, એક દ્રષ્ટિએ છે. આપણા ભારત દેશમાં જેટલા બધા રહે ને, જે લોકોને અંગ્રેજી આવડતું એને એમ જ થઈ જાય કે મને અંગ્રેજી આવડે એટલે આપણે બધે ગમે ત્યાં જઈએ. તું સ્વિટરલેન્ડ જઈને ગલીમાં ઉભો રહે, પછી ખબર પડે એને. કેમ? પેલો કોઈ અંગ્રેજી બોલે જ નહીં, ત્યાં શું કરવાનું? પેલી ગલીમાં જ નહીં, પેલી હોટલમાં જઈને પેલાને વાત કરીએ ને, પેલો અંગ્રેજી આવડતું જ નહીં હોય એની સાથે વાત કેમ કરવી? એટલે તમને એમ લાગે કે અંગ્રેજી આવડે એટલે મને બધું આવડી ગયું, દુનિયા જીતી લીધી. દુનિયા જીતી લીધી આ સાપેક્ષિક છે. ભાષા કહીએ, ભોગ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? સાપેક્ષિક છે. એક દ્રષ્ટિએ છે અને કઈ કોમ્પ્યુટર કહેવાય, પણ બીજી દ્રષ્ટિએ શું થઈ જાય? એટલે સ્વામીજી બહુ સરસ કે જે સાપેક્ષિક છે ને એની પાછળ આપણે પડેલા છે. જે પેલું નિરપેક્ષ જે છે, અક્ષર પુરુષ જે સત્ય છે, એને આપણે એના પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. અને એટલે શ્રુતિ માતા આપણને કહે છે આ પરાવિદ્યાનો વિષય જે અક્ષર પુરુષ સત્ય જે છે એને હજી વક્તવ્ય, એને હજી કહેવાની જરૂર છે, એનો ઉપદેશ કરવાનો આવશ્યક છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે કર્મ ફળ સ્વરૂપ જે આ જગત આપણે અનુભવી રહ્યા છે એ જગતનો જે અનુભવ છે એ કેવો છે? સાપેક્ષિક છે. પણ જે નિરપેક્ષ છે એ કયો છે? પરાવિદ્યાનો એ વિષય નિરપેક્ષ છે. જો આ સૂર્યની ગરમી પણ એવું જ છે. સૂર્યની ગરમી જે છે પણ કેવી છે? સાપેક્ષિક છે. આપણને ગરમી વધારે લાગે, પેલો રસ્તા પર પેલો મજૂર જે કામ કરી રહ્યો છે એ તડકામાં જ ઉભો રહીને કામ કરે, એને ગરમી લાગે છે? એ આરામથી કામ કરે, એને કોઈ વિટામિનના ટીકડા ગળે નહીં. આ વિચાર. અને આપણે તો પેલો ડોક્ટર કે રોજ એક ગાજર ખાવાનું, રોજ એક કપ દૂધ. કોણ દૂધ પીવડાવવા ગયું એને? રોજ એક કેળું ખાવાનું, હાડકા સારા રહે, એને કોણે કેળું ખવડાવવા ગયું? એ રોટલો ને કાંદો જ ખાતો હોય. રોટલો કાંદો ખાઈને જીવતો હોય, મરચું ખાઈને જીવતો હોય, તો એ રસ્તા પર તડકામાં ઉભા રહીને શું કરતો હોય? કામ કરે છે. અને એનું છોકરું જો તો એનું છોકરું શું કરતું હોય? એ ત્યાં ધૂળમાં રમ્યા કરતું હોય. એને શરદી નહીં થાય ને, એલર્જી નહીં થાય ને, ઉધરસ નહીં થાય, કઈ થાય નહીં એને. આ વિચાર. આ આધુનિક જગત આપણને શું બનાવે છે? નબળું બનાવે છે. આધુનિકતાએ આપણા શરીરને શું કરી દીધું? નબળું બનાવી દીધું. આપણી પ્રતિકાર શક્તિ પણ કેવી કરી દીધી છે? સાવ નબળી આપણી. એ શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ સાપેક્ષિક છે. તમે એને એમ કહો છો કે આને ઠંડી કહેવાય, આને ગરમી કહેવાય. હમણાં જ એક ભાઈ કેનેડા, જો કેનેડા એટલે આપણો શિયાળો જે છે ને એ લોકોનો ઉનાળો, અને કેનેડા કહેવાય. આપણો શિયાળો એ લોકોનો શું હોય? ઉનાળો. આપણે શિયાળામાં 20-22 થાય ને એટલે ધ્રુજવા માંડીએ. અને એ લોકોનો શિયાળો એટલે શું છે? પેલું -20. આપણું અહીંયા 20+ હોય, ત્યાં શું હોય? પેલું -20. ત્યાં જ જે જન્મેલો હોય, ત્યાં મોટો થયો હોય, એને માટે અહીંયા 20 ડિગ્રી હોય એ શું કહેવાય? ગરમી કહેવાય. જો એટલે જ કહું, આ જે લોકો મહાત્માઓની ચર્ચા શરૂ થાય ને એટલે આપણે હિમાલય યાદ આવે આપણને. જો આ સાપેક્ષિકતા બધી રીતે સમજી લેવાનું.
હિમાલયમાં જે બધા મહાત્માઓ રહેતા હોય ને 10,000 ફૂટ પર 15,000 ફૂટ એ બધા રહેતા હોય